મિત્રો આપ જોઈ શકો છો કે આ ભાઈની હાલત કેટલી ખરાબ છે. તમે બસ કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, બસ તમે અમારો વિડીયો છે એ વિડીયો તમે શેર કરજો, જેથી અમને બી વિડીયો ઉતારવાનું આશ્વાસન મળે અને અમે એ લોકો સુધી પહોંચી શકીએ. તો અમારે બસ બીજું તમારી પાસેથી કાંઈ નથી જોતું, બસ તમે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ખાલી આ લોકોની પરિસ્થિતિ અને એની જે વેદના છે એ વિડીયોના માધ્યમથી તમે એને જોશો તો એને બી સારું થશે અને અમારું બી સારું થશે. અને તમે આવા જે તમારે આજુબાજુમાં કોઈ રહેતા હોય તો અમને ત્યાં સુધી પહોંચાડો. બસ તમે પહોંચાડશો તો એની વેદના અમને સમજાઈ શકશે અને તમે એ મોટું કામ કરશો. તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ વિડીયોને પૂરો એન્ડ સુધી જોજો. જય માતાજી મિત્રો, આજે છે આપણો શુભ બેસતો મહિનો અને જો બેસતા મહિનાના આપણા સારા કાર્ય કરવાનો દિવસ પણ 51મો છે, તો આપ એન્ડ સુધી બન્યા રહેજો. અને આપણે આવ્યા છીએ, એક ભાઈની કોમેન્ટ હતી કે આ જગ્યાએ જાજો, તો અમે આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો આ ભાઈ આ એક જ ઓરડીમાં રહે છે. તો આ એક ઓરડીમાં આપણે તો નાનકડું ઘર હોય તોય આપણે નથી રહેતા, તો આ કાચી ઈંટનું મકાન છે એમાં રહે છે. તો એન્ડ સુધી બન્યા રહેજો. આ શેના કાગળિયા છે? આ તમારું ઘર છે? આમાં કેટલા જણા રહે છે ઘરમાં? અત્યારે 2 જણા. બીજું કોણ કોણ રહે છે? બીજું બસ એક મારા ઘરના અને એક હું. બરોબર. કેટલા ટાઈમ થી આમાં રહ્યો છો? આમાં અમે રહી છીએ લગભગ 30-35 વર્ષ. વરસાદનું પાણી ને એવું નહીં પડતું હોય? પાણી એવું પડે છે. તમે કેમ રહેવો કઈ હક છે? અત્યારે મારા ઘરના કોઈ અહીંયા રહેવામાં અત્યારે હું એને ભાડે રહેવા દઉં છું. 80 ખુલ્લે અમારો, એટલે અહીંથી કામે વ્યા જાય ટિફિન કરી. સાંજે મને કહું કાંઈ સાંજે ન આપતો, એ મારા હાલાન કરી વ્યા જાય. જમવાનું ક્યાં બનાવો? જમવાનું મારા ઘરના હોરમાં આવે એટલે ટિફિન લેતા આવે. ક્યાં બનાવે જમવાનું? એ અત્યારે ભાડે રહેશે ત્યાં બનાવે છે. 7,000 રૂપિયા પગાર છે, કચરા પોતામાં જાય છે. તમે શું કામ કરો? હું મજૂરી કામ કરું છું. મજૂરી ટ્રેક્ટરના કંઈક ફેરા હોય, કંઈક ખોદાણ કામ હોય, એવી બધી મજૂરી કરું. ભણેલો નથી, અંગૂઠા સાપ સૌ. અમે છે ને તમારે આટલું રાશનની કીટ લાવ્યા છીએ. હા. અમને એક જણાએ કીધું હતું ને કે આ જગ્યાએ જાજો, આ ભાઈની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને અમે અહીંયા આવ્યા પછી જોઈને લાગે છે કે પરિસ્થિતિ બહુ વધારે ખરાબ છે. કેમ કે આમાં કઈ એક જ ઓરડી છે નાનકડી, એમથી આમાં કેમ તમે રહી શકતા છો? આમાં હું એક જ અત્યારે રહેવામાં, મારી એકમાં રહેવામાં હું છે, મારા ઘરના ના રાખું તો મારે હું રહે છે. તો તમારા ઘરના ક્યાં રહે? હા, મારા ઘરના અત્યારે 5 વાગે છૂટા થાય એટલે પછી એનાથી 2 બંગલાના કચરા પોતા કરવા જાય. અત્યારે જ્ઞાનભાઈમાં 7,000 રૂપિયા આપે છે, ત્યાં કચરા પોતામાં થાય છે. સવારમાં મારી હાથે ટિફિન લેતા હોય, હાજે એવું બહુ જરૂર હોય હું કહું કે મારે તકલીફ છે કાંઈ તો પાછા આવે, આટો ફેરો મારી જાય છે. તમે દર મહિને કેટલા કમાવો? મારે દર મહિને હું સિક્યુરિટીમાં જાતો મને 7,000 રૂપિયા આપતા. અત્યારે શું કરો છો તમે? અત્યારે કાંઈ કોઈ એક જાતનો તો કાંઈ ધંધો નથી કરતો, પગે હલાય એમ છે નહીં. શું થયું પગમાં તમારા? પગમાં 2 પગમાં ફ્રેક્ચર આવેલા છે. હા, બરોબર. કેટલા ટાઈમથી તમને ફ્રેક્ચર આવ્યું છે? આ ફ્રેક્ચર મારે 3 મહિના જેવું થયું. બરોબર. તો હવે 3 મહિનાથી એકલા છો તમે? હવે 3 મહિના તો એકલા ઘરના આવે, આટો ફેરો મારી ગયા. 3 ટાઈમ તમારે જમવાનું 3 ટાઈમ આપી છે? 3 ટાઈમ સવારમાં ટિફિન આવે એટલે સાંજે મારા ઘરના ના પડે કે વરસાદ હોય તો ન આવતા. 3 ટાઈમનું બપોરનું સવારનું ટાઈમનું દૂધ ને શાક લેતા હોય. આમાં તમને ગરમી ન થાય? ગરમી થાય પણ કોને કેવું તો કોને. બીજી કઈ તમારે જરૂરિયાત હોય? બીજી કોઈ જરૂર મકાન થઈ જાય બસ, તો બહાર પડી જાય. દીકરા નથી તમારે? દીકરો નથી, 2 દીકરીઓ છે. બેનું ના લગ્ન થઈ ગયા? સમૂહ લગ્ન થઈ ગયા. આપણે મદદ કરવા આવ્યા છીએ અમે તમારી. 40,000 રૂપિયા ભેગા કર્યા હતા, છોડી જવાન થઈ ગયા. અમે છે ને તમને તમારી મદદ કરવા જો રાશનની કીટ આપી છે, આજે થાય ને તો આગળ અમે મદદ તમારી કરશું. બરોબર? હવે તમે એકલા નથી હો ને? અમારે ચલણ વાળા મકાન છે. અમારા બાપાને ઓપરેશનમાં પ્લોટ આવ્યો. બરોબર.
પડકે મારા ભાઈનું, અડધું મારું છે, નથી મારા ભાઈનું. અમારું ઓપરેશન પતો ભાઈ છે. આમાં મકાન બનાવી ગઈ? આમાં બને જ છે ને, આપણે શું લેવું આપણે ક્યાં બહુ હાઈ ફાઈ કરવું છે, 5 વાળી રૂમ થઈ જાય તો બસ. તો મિત્રો આપ જે પરિસ્થિતિ જોઈ શકો છો કે આ ભાઈ કેવી પરિસ્થિતિમાં રહે છે, અને એક જ ઓરડી છે ને ફરતું ઈંટુથી છે અને ઉપર પતરાનું છે. ન કરે નારાયણને આ વરસાદનું પાણીના લીધે હેઠું આવે એમ છે. આ ભાઈના પગમાં પગ ભાંગી ગયા છે બે, તોય અહીંયા રહે છે, એકલા રહે છે. અને અમે મદદ કરવા આવ્યા હતા, અને થાય તો તમે પણ મદદ કરજો કાકા. હા, અમે અહીંયા એવું અમને કોકે કીધું કે હા. ભાઈની પરિસ્થિતિ ખરાબ છે, હા બરોબર. તો જેથી બીજાય તમારી મદદ કરવા આવે. હા, અને અમે અહીંયા આવ્યા તો તમને કેવું લાગ્યું? તમે આવે તો મને ગમ્યું. મને જ બીજાએ મદદ કરવાનું કીધું હતું, પણ કોઈ જે ડોકાનું નથી, અહીંયા આવ્યું જ નથી અને પૂછ્યું જ નથી મને 5 રૂપિયાનો આમ છે કોઈ વસ્તુ. અત્યારે મારી બાયડી સેવા કરે છે મારી, અને ખાવા પીવાનું આપે છે. અત્યારથી મારી મજબૂતી થાય એવું નથી. એટલે હું મારા નાની ઓડી છે એ કાચી ઈંટથી ચણેલું છે, ને પતરાના તૂટલા પતરા નાખેલા છે, અને એકથી મારી હમાવાય છે છે, ને મારા ઘરના સવારમાં આવીને ટિફિન દઈને પાછા કામે વ્યા જાય છે, કામે કચરા પોતામાં. પછી બીજું મારું કાંઈ કહેવાનું નથી. અમને તો હજી કાલે જ ખબર પડી ને આજ આવી ગયા. હા, હું કીધું લેકિન ભાઈ ઘરના છે ને, બીજી કઈ જરૂરિયાત હોય તો તમે તરત બીજી- કહેજો, બીજી અને થાય ને તો આપણે મહેનત કરશું તમારી હાટુ, હો ને? એકલા નથી હવે તો. મિત્રો આવી પરિસ્થિતિ જો આપણી હોય ને તો આપણે સમજી શકીએ, પણ બીજાની પરિસ્થિતિ આપણે ન સમજી શકીએ. અને તમારાથી થાય મદદ તો વિડીયો એક શેર કરજો, કેમ કે તમારા એક શેરથી ઘણું બધું થઈ શકે છે એમ છે. તો આજનો બ્લોગ અહીં પૂરો થાય છે. મળીએ કાલે નવા બ્લોગ સાથે. આપ સૌને મારા જય માતાજી.